સમાચાર મેળા સેના તારા તને ખબર નથી? નહીં. બહુ કરી આવી ગઈ. કોણ? અરે તું એને કેવી રીતે ભૂલી શકે? હા હા, મને તારી પાસે આ આશા નહોતી. મને તો એમ હતું કે તું મને સમાચાર આપી. પણ કિશન, તું કોની વાત કરસ? એ તો હું. અરે ઓલી બે ચોટલી વાળી. હા, આપણી અરે સમજી જા ને હવે. હજી નો ઓળખી? ગોપી? હા ગોપી. નો હોય. એ તો શહેરમાં ગઈ, પછી તો ભૂલી જ ગઈ. અરે તારા એટલે તો તને સમાચાર આપવા આવ્યો છું કે ગોપી આવી છે ગામડે. હા, એના ઘરે છે, મેં જોયા. મજાક કરી માને હવે કિશન. ખબર જ છે કે ગોપી હવે પાસે આવવાની જ નથી. એને તો આ ગામડું ભૂલાઈ જ ગયું છે. શહેરમાં તો એને નવી નવી બેનપણીઓ બનાવી લીધી છે. ઈ થોડીક મને મળવા આવવાની. તો તું મળી જાય ને. મારી વાત ઉપર ભરોસો નથી તને? હે જા, હા પાણી ભરવા પછી જાજો. હા, પહેલા ને મળીએ, એની યાર વાત કરીએ. પણ પણ હું તરત એમ થતું હોય છે ને કે મારે તો આ વાત કરવા હાટું થઈને તને આમ ઊભી રાખવા હાટું થઈને હું આ બધા બહાના બનાવતો હોય છે. હે જ્યારે જુઓ ત્યારે કોઈ દિવસ તારા મારી વાત જ નથી માનતી. એવું નથી કિશન. સારું, તો આપણે બેસી જઈએ. ના ના, હું પછી આવી. હારે જાહું તો ખોટી વાતો થાય. એ વાત પણ સાચી. હારું, તો હું ગોપીને મળી આવું. હા, હમણાં કેમ આમ ઉદાસ ઉદાસ લાગે છો? હું તો કાંઈ ઉદાસ નથી. મારે વળી શેની ચિંતા? હા, મને જોઈને આનંદ થતો હશે ને? દાંત કાઢે છે. નો થયો કિશન, તોય છે ને આવ ઘેલો છો ઘેલો. ખેલો એ તો હું નાનો હતો ત્યારે. હવે કેમ લાગુ છું? કઈ બોલી નહીં. કેમ લાગુ છું? તું મને બહુ ગમે છે. એક દિવસ તો તને કહીને રહીશ. એકવાર જોતી તો જા. જો ને, તારા દિલથી બોલાવું. તારા હા નિકિતા, બસ થોડી જ વાર થઈ. અરે અહીંયા તો વહેલા જ ઉઠી જાય ને. આ કઈ આપણે શહેરમાં નથી. અહીંયા તો બધા બહુ વહેલા ઉઠે અને તૈયારીઓ કરવા માંડે ખેતરમાં જવાની. અરે ગોપી, તારા તું હા ક્યારે આવી તું શહેરમાંથી? હો, તને ખબર જ નથી. કાલ સાંજની આવી ગઈ છું અને તું મને હવે પૂછે છે. અને આ શું? તું તો કેટલી મસ્ત દેખાવા માંડી છો. પણ તારા જેવી તો નહીં. હા, તું તો શહેરમાં જઈને જોતો કેવા પેન્ટ ટોપ ને પહેરવા માંડી. આવું તો મેં ટીવી સિરિયલમાં જોયું તું. અરે ભગવાન, તું પણ પહેરી શકે છે. હવે આ સ્કર્ટ પહેરે કે જીન્સ ટી-શર્ટ, શું ફેર પડે? એક કામ કરજે, તુંય મારા જીન્સ ટી-શર્ટ લઈ જજે અને પહેરજે. વધારે મસ્ત લાગીશ. પહેરવામાં તો કઈ વાંધો નથી ગોપી, પણ તને તો ખબર જ છે શું આપણા ગામડાના બધા વિચાર. હે ભગવાન, હવે તો ગામડામાં પણ બધાને આગળ વિચારવું જોઈએ. અરે શહેરમાં તો બધા કેટલા ફોરવર્ડ થઈ ગયા છે. મતલબ કેટલું સારી રીતે જીવે છે. આ શહેરની સાપલી પાછી આવી ગઈ લાગે છે. હું પણ એવું જ વિચારું છું. પણ ગોપી, તને તો ખબર જ છે ને, મારા બાપુ જરા પણ આવું નથી. શું છે? બાપુ, જય શ્રી કૃષ્ણ કાકા, કેમ છો? જય શ્રી કૃષ્ણ. ગોપી હમણાં જ આવી શહેરથી સાંજે જ. તો એ મને અહીંયાથી રસ્તામાં મળી ગઈ ને, એટલે અમે લોકો વાતો કરતા હતા. તો હું છે પણ કાલ હવાની નવાઈની આવી છે તો તને કીધું નથી એની સાથે નહીં રમવાનું, એની સાથે નહીં બેસવાનું? કાકા, હવે કઈ ધારા નાની તો નથી ને. હવે મોટી થઈ ગઈ છે. એને જેની સાથે ફરવું હોય, બેસવું ઉઠવું હોય તો બેસી ઉઠી શકે. એટલે જ ના પાડું છું. મોટી થઈ ગઈ છે ને એટલે તમારા ઘરના સંસ્કાર એનામાં ન આવે ને એટલે જ ના પાડું છું. પણ બાપુ,
ગોપીના સંસ્કાર હારા જ છે ને, એમાં વાંધો શું હે? વાંધો છે ને, સટિયા પટિયા પહેર્યા છે, આવા લુગડા પહેર્યા આપણે ને. અને એની માં તો તને ખબર છે ને શું છે. અરે આવું બધું સુધરેલું બોલે છે. કાકા, મારા બા વિશે શું કામ ને કાંઈ બોલો છો? એમનો શું વાંક છે? તમને તો ખબર છે કે પહેલેથી શહેરમાં રહ્યા છે, એટલે એમની ભાષા એવી છે. કોઈની ભાષા ઉપર આવી રીતે ટિપ્પણી ન કરવી જોઈએ. ગોપી, તું બાપુની વાતનું ખોટું ન લગાડતી. એનો કહેવાનો એવો મતલબ નહોતો. રહેવા દે તારા. એક મિનિટ, તારે એને મળવાનું નથી. આહો વાતની એક વાત. હા ઠીક છે, રહેવા દે ને તારા. તને ખબર તો છે કે પહેલેથી તારા બાપુને મારાથી અને મારા મમ્મીથી વાંધો જ છે. સારું, રહેવા દે, ન મળતી મને. ગોપી, મારી વાત તો સાંભળ. ગોપી, એ લટિયા પટિયા કરે ને એની હારે આપણે 1 મિનિટ નથી રહેવાનું, તને બગાડી દે. બાપુ, આમાં બગડવાની ક્યાં વાત આવી? તને કેટલી વાર કીધું છે કે એ ચટક પટક વાળી પાસે નહીં રહેવાનું, એની હારે નહીં બોલવાનું. પણ બાપુ, એમાં વાંધો શું છે? એના લક્ષણ જોયા છે. હાથમાં આવડો મોબાઈલ લઈ અને સટિયા પટિયા પહેરી નીકળે છે, અને વાંધો શું છે? પછી તારામાં એવા સંસ્કાર આવી જાય. પણ એવા કપડામાં અને મોબાઈલ લેવામાં હું તમને દેખાય છે ખરાબ? મેં તને નાનપણથી કેટલી સમજાવું છું કે આવા બધા લોકો આવે નહીં રહેવાનું, એના લક્ષણ આપણામાં આવી જાય. બાપુ, તમારા વિચાર જ છે ને જૂનવાણી છે. અને એ જ મર્યાદા છે આ ગામડાની. તને કઈ ખબર પડે? એ લોકોના સંસ્કાર આ છકલા હોય, એને કઈ ભાન ન હોય ગામડાની મર્યાદા શું છે. એની માં પ્રેમ લગ્ન કર્યા છે તો હું નવી નવાઈ કરી તો શું છે છા છે ને એમ કરતી હોય, એવા લખણ વાળા આપણે બેહવાનું નથી, ઊભું રહેવાનું નથી. પ્રેમ લગન કર્યા છે તો એની માએ કર્યા છે, એમાં ગોપીનો શું વાંક છે? હો વાતની એક વાત, તારે એની આરે ઊભું નથી રહેવાનું, વાત નથી કરવાની. અને જો વાત કરીશ તો તારી મજા નથી, ધ્યાન રાખજે. હું ગોપી આરે બોલીશ જ અને વાતે કરીશ. હવે તમારે જે કરવું હોય ને કરી લેજો. કા બેટા, આમ નિમાણી થઈને બેઠી છું? શું કરું બા, નિમાણી ન થાવ તો? મને તો એમ હતું કે આપણે આટલા વર્ષ સુધી શહેરમાં જતા રહ્યા ને, તો હવે તો વિનુ કાકાને કે આ ગામના લોકોને આપણાથી વાંધો નહીં હોય. પણ ના, હજુ એ વિનુ કાકાને આપણી હારે એટલી જ ચીડ છે. આપણે એમનું શું બગાડ્યું છે કે આપણી જોડે આવી રીતે વર્તન કરતા હોય છે? જો બેટા, તને એક વાત કહું કે વિનુ કાકાને શું વાંધો છે? વિનુ કાકાને એ વાંધો છે કે મેં ને તારા પપ્પાએ પ્રેમ લગ્ન કર્યા હતા. હવે એ જમાનામાં ત્યારે કોઈ પ્રેમ લગ્ન કરતું નહોતું, ને મેં ને પપ્પાએ લગ્ન કર્યા એટલે વિનુ કાકાને વાંધો પડી ગયો છે. તમે લોકોએ પ્રેમ લગ્ન કર્યા છે? હા બેટા. બા, તમે આટલી મોટી વાત મને અત્યાર સુધી ક્યારેય ના કરી. કેમ? બેટા, અમને એવું લાગ્યું કે તને શું કહેવાની જરૂર છે. ઠીક, એટલે હવે વિનુ કાકાને તમે પ્રેમ લગ્ન કર્યા એ વાંધો છે. અરે, તમે પ્રેમ લગ્ન કર્યા એમાં એમનું શું જાય છે? અને માની લ્યો કે તમે પ્રેમ લગ્ન કર્યા એનાથી એમને વાંધો હોય, પણ મને અને ધારાને નથી બોલવા દેતા. મેં શું બગાડ્યું છે એમનું? એ જ સમજાતું નથી બેટા કે એ લોકોને શું વાંધો છે. જે હોય તે, પણ આપણે છે ને અહીંયા રહેવું જ નથી. આ ગામડામાં બસ બધા આવા જ વિચારો રાખે છે. મને લાગ્યું કે આપણે આટલા વર્ષો પછી ગામડે જઈએ છીએ ને, તો આપણે આપણા ગામડામાં મસ્ત મજાથી રહેશું. પણ ના, આવતાની સાથે વિનુ કાકાએ મને પોખી લીધી. ના બેટા, જો આપણે અહીં ગામડે રહેવા આવ્યા છે ને 10-15 દિવસ, વિનુ કાકાને નડતું હોય તો આપણે વિનુ કાકા જોડે વાત નહીં કરીએ, પણ આપણે તો 15 દિવસ રહીને જ જવાનું. પણ બા, અહીંયા મારી એક જ બેનપણી છે, એ છે ધારા, અને એની સાથે વિનુ કાકા મને વાત પણ ના કરવા દે, તો પછી મને અહીંયા કેવી રીતે ગમે? એના કરતા તો સારું છે કે આપણે આપણા શહેરમાં પાછા જતા રહીએ. ના બેટા ના, 15 દિવસ આવ્યા છે તો ખુશીથી રહીને જ જવાનું. વિનુ કાકાને હું સમજાવીશ કે તમે આવું ના કરશો. હવે આટલા વર્ષો વીતી ગયા, હવે તો તમે સુધરી જાઓ ને અમને અપનાવી લો. સારું બા, અને હું તો કહું છું કે તમે પણ જતા નહીં એમની સામે, ખાલી ખોટું તમારું અપમાન થશે. અને રહી વાત ધારાની, તો એમને નથી ગમતું તો હું નહીં બોલાવું ધારાને. કઈ વાંધો નહીં બેટા, ધારાસભ્યની બીજી છોકરીઓ પણ છે ને, હું છે ને કાલે એમની સાથે તારી ઓળખાણ કરાવી દઈશ. હા ઠીક છે, ચલો બા આપણે ઘરમાં જઈએ. હા ચાલ બેટા. એ કશિકાબેન,
કશિકાબેન, અરે મારું નામ કશિકાબેન નથી, કૌશિકાબેન છે. હવે કશિકા કે કૌશિકા કરતા કશું રાખ્યું હોત તો જટ બોલાત તો ખરું. બોલો, અરે શું કામ હતું? આ તમારી છોડી છે ને હા. ઓલી ચટાકા પટાકા વાળી, એને સમજાવી દેજો. કેમ, શું કર્યું મારી દીકરીએ? અને મારી છોડીને બગાડે છે, હારે લખડાવેલ બે હારસ છે. મારી સોડી કઈ બગડેલી નથી કે તમારી સોડીને બગાડે. હા, બહુ સુધરેલી છે. ઓલું ફીટ ફીટ તંગડી શું કહેવાય પેન્ટ પહેરે છે, હાથમાં આવડું મોબાઈલ નું ડબલું લઈને રખડે છે, આખા ગામની છોડીઓને બગાડશે. વિનુભાઈ, જમાના પ્રમાણે ચાલો, જમાના પ્રમાણે. આ સોડીઓ તમે નહીં મરવા દો ને તો છાની છુપી જઈને કઈ જઈને મરશે. મળશે ને તો તમારી છોડીને વારો પડી જાય. કહી દેજો મારી છોડીને ન બોલાવો રોડ ઉપર કે. મારી સોડીને વાળો તો પાડી જુઓ, હું બેઠી છું વાઘ જેવી. વાઘ જેવા બેઠા હો ને તો તમે છોડીને લઈને શહેરમાં વયા જાઓ ને કઈ નીંદડી થઈ જાઓ. એને વીંદડી થઈ જાય, મારું પણ ઘર છે ને અહીંયા. તો ઘર છે તમારા તમે ઘરે આવું છું ખાવા પીવા? તમે છે ને તમારી છોડી સમજાવી દેજો મારી છોડીને ન બોલાવે એટલે ગમઝા નહીં આવે. તમારી સોડી પણ આવે છે મારી સોડીને બોલાવા. કાઈ નહીં, રસ્તા પર આડી ઊભી રહી છે, તારા દારા કરતી આવે. સમજાવી દેજો તમે છોડીને, મારી બીજી વખત કેવો ન આવવું પડે. લઠિયા પઠિયા વાળી. આ વિનુભાઈ સમજતા નથી, પણ આમ જ સોડીઓ દબાઈ રાખે ને એમ જ સોડીઓ બગડે ને વન થઈ જાય. ગોપી, તું બહાર જતી હતી? ગોપી, તારા બાપુએ તને કીધું છે ને કે અમારી સાથે વાત નહીં કરવાની, તો શું કામ ને કરે છે? પણ ગોપી, તને તો ખબર જ છે ને મારા બાપુનો મગજ જ એવો છે. તું ખોટું ન લગાડ ને. ખોટું લગાડવાની વાત નથી તારા. વર્ષો પછી અમે ગામડે આવ્યા છીએ, તોય તારા બાપુ અમારી સાથે એવી રીતે વાત કરે છે ને કે જાણે અમે એમના દુશ્મન હોય. અને તને ખબર છે અમે બગાડીને શું બગાડ્યું છે એમનું? મારા મમ્મીએ અને મારા પપ્પાએ પ્રેમ લગ્ન કર્યા, એ વાંધો છે તારા બાપુને. મને તો ખબર જ નહોતી કે તારા બાપુને અમારા ઘરનાથી એ વાંધો છે. અરે મેં શું બગાડ્યું છે તારા બાપુનું એમાં? પણ બાપુને વાંધો છે, મને તો કોઈ વાંધો નથી ને. મારા બાપુ ના પાડે એમાં મારો શું વાંક છે? તું મારી હારે તો બોલ. તારા ગામ વચ્ચે તારા બાપુ મને ઉતારી પાડે અને તેમ છતાં હું તારી જોડે બોલ્યા કરું. અને તને ખબર જ છે કે જો તું એમની વાત નહીં માને ને તો તને એમના હાથનો મારે ખાવો પડશે. અને હું નથી ઈચ્છતી કે તારે એમનો માર ખાવો પડે. એવું કઈ નહીં થાય. મારા બાપુ મને બહુ પ્રેમ કરે છે, એ મને મારશે નહીં. અને તું મારી હારે નહીં બોલ ને તો આ ગામમાં મને બીજી કોઈ બેનપણી નથી, તું એક જ છો જેની પાસેથી હું કંઈક જાણી શકું, મને કંઈક આવડે. મેં એવું જ વિચાર્યું હતું. હું શહેરથી આવી ને તો એવા જ સપના જોઈને આવી હતી કે ગામડે જઈશ તો હું ધારાને મળીશ. કેટલા વર્ષો પછી આપણે મળ્યા છે, પણ તારા બાપુ છે કે વર્ષો વીતી ગયા, હજી એવા ને એવા જૂનવાણી વિચારના છે. એટલે તારા તું મન ન બોલાવતી બસ. ના ગોપી, એવું ન કર ને. મારે તો હજી તારી પાસેથી ઓલું તું શીખીને આવી ને ABCD ને એ બધું મારે શીખવું હોય, મારે વાંચતા શીખવું હોય. તને તો ખબર જ છે બાપુએ પહેલેથી જ મને ભણવા નથી જવા દીધી. અને તું જો મારી હારે નહીં બોલ ને તો મારા સપના તો એમનેમ જ પૂરા થઈ જાય. તારા તું દુખી ન થા, હું તને બધું શીખવાડીશ, પણ જો એક જ શરત. તારા પપ્પાને ખબર ન પડવી જોઈએ કે તું અમારા ઘરે આવી છો. જો એમને ખબર પડશે ને તો ખાલી ખોટા મમ્મી સાથે માથાકૂટ કરશે. તને ખબર જ છે કે મારા મમ્મીને કોઈ એક શબ્દ કહી જાય ને એ મને સહન નહીં થાય. ઈ તું જરાય ચિંતા ન કર. મારા બાપુને જરાય ખબર નહીં પડે કે આપણે મળીએ છીએ. હા, હું તને ગાડીમાં ચક્કર મરાવ. આ ગાડી તારી છે? હા, તને આવડે છે ચલાવતા? અરે હા, હવે મુક, ચાલ આપણે અંદર જઈને બેસીએ. તું કેવો માણસ છે, ડરાવી દીધી મને. જરૂરી છે કે તું જ્યારે આવે ત્યારે આમ આસમાનમાંથી ટપકતો એમ જ આવે? એવું ના હોય. હા, પણ મને મજા આવે. હા, જેને કોઈ ડી જાય અને બૂમ પાડે ને એ સાંભળીને આનંદ થાય મને. હું કઈ બનાવતી હતી? હા, બનાવતી હતી, પણ તારા માટે નથી બનાવી. ભૂખ લાગી છે. હા, ભૂખ લો. નાનપણથી આવો જ હતો અને આવો જ છે હજી. કે ખાવાનું નથી આપવાની તને? હા ગોપી, આ તમે આ શહેરમાં બધું હારું હારું બનાવતા હોય ને તો થોડાક દી તું અહીંયા છો તો મને તે એવું બધું ખવડાય ને. હા, યાદ કરીશ તને, યાદ ગાંડી. હે, બહુ સારું. ખાઈ લે ખાવું હોય તો. હવે ભિખારી વેડા ન કર.
અને એ બધું છોડ, આપણા ગામમાં કોઈ છોકરી પટાવી કે નહીં તે? કેવી વાત કરે તું? ના પટાવી? ના એટલે પટાવી છે? હા ના કોણ? અરે હા ને ના બંનેમાંથી એક બોલ ને, કાં તો હા કે ને કાં તો ના કે. એમાં એવું છે કે વાત છે ને અટકેલી પડી છે. એટલે પ્રપોઝ કરી દીધો છે પણ એને હજી હા કે ના નથી કીધું. ના ના એને તો મતલબમાં એની હાથ છે. વાહ, મતલબ બહુ જલ્દી મને તારા લગ્નમાં નાચવાનો મોકો મળશે. કોણ છે? કેમ? લગ્નની વાત રહેવા દે. અરે શું થયું? રેડી પડીશું. હાય હાય, કેમ? લગ્ન નહીં થાય. લગ્ન નહીં થાય? અચ્છા, એટલે એના ફેમિલીમાં બધાય ના પાડી દીધી હશે ને? ના નથી પાડી, હજી ત્યાં સુધી વાત જ નથી પહોંચી. અરે અમે- ભાઈ તું કેને કે વાત શું છે? કઈ સમજાતું જ નથી મને. જો, તું એને ઓળખે છે? કોણ છે? ગોપી. ગોપી? ગોપી તું, હા. હું અને આપણી તારા. તારા? હા તારા? તારા. પતી ગયું. આપણે હવે સમજાઈ ગયું કે તારા લગ્ન નહીં થાય. અરે તું આવું બોલે છે? શક્ય જ નથી ને. વિનુ કાકા ઓળખશ ને તું એમને? અરે એ તો લગ્નના વિરોધી હોય ને એવું લાગે છે, ખાસ કરીને તો પ્રેમ લગ્નના. એટલે તું રહેવા દે. તારી મને ખબર છે તું મારી મદદ કરીશ. આ ગોપી આમાં તું જ તે કઈક રસ્તો કાઢી શકે એમ છે. સમજી લે કે હા તારા મને પ્રેમ કરે છે, હું એને પ્રેમ કરું છું. હા, અને આપણે તો નાનપણના મિત્રો બધા હા. હારવાર ભણતા હતા, રમતા હતા. હે તો હા, દર વખત જેમ બલીનો બોકડો મને એકને બનાવ. જો કિશન મારી પાસે આવી કોઈ આશા ન રાખતો, હા, હું આવું કંઈ જ નહીં કરું. જો તને ખબર છે ને કે એ પહેલેથી જ મારા મમ્મીને અને મને નફરત કરે છે, એટલે હું વિનુ કાકાની છોકરી ધારા સાથે આવું કોઈ વાત કરવાનું રિસ્ક નહીં લઉં. અરે પણ તું, મારો કહેવાનો મતલબ એમ છે કે એકવાર મારા માટે થઈને જો. આમે તે તું જાજો સમય તો અહીંયા ગામમાં રહેતી નથી. હા, ક્યારેક આવીએ એ પણ ગાળો ખાઈને જઈએ અમે. જો મારા મમ્મીને આવી ખબર પડશે ને તો એમને તો જરાય નહીં ગમે આ વાત. હું આવું નહીં કરું. ગોપી, હા, તો પછી અમારો પ્રેમ અધૂરો રહી જાય. તું વિચાર કર ને, હા તારાના લગ્ન કોઈ બીજી જગ્યાએ કરી દેશે અને અમે બંને તો બસ એક થવાનું સપનું જ રહી જશે. કિશન તું ઓળખે છે ને વિનુ કાકાને? જો એમને આવી ખબર પડી ને કે મેં ધારાને તારી સાથે આ બધી વાત કરવા કીધું છે તો પછી વિનુ કાકા અમારા ઘર ઉપર વધારે ગુસ્સે થશે. એમને પહેલેથી જ હું ને મારા મમ્મી નથી ગમતા. અમને સામે જોવે ને તો એમની આંખમાં ઝેર ચડે છે. અને હવે તું કહે છે કે હું એમની સાથે આવી વાત કરું? મારામાં તો હિંમત નથી. બાકી વાત તો મારે જ કરવી જોઈએ, પણ હું કરું કે આ ગામમાં રહેવા અને હું કઈક જો બીજું પગલું ભરીશ, તારાને લઈને ભાગી જાય તો નાહકની વાતો થાય. હું નથી ઈચ્છતો કે અમારા કોઈની બદનામી થાય. હા ઠીક છે, હવે હમણાં પેલુડા નહીં પાડવા માંડતો. હું કઈક વાત કરું છું. ચલ. હાજી વાત કરીશ ને? એ હા, હવે તો ખાવાની વાત ને. મોકલો લે, મારા માટે બનાવી. વાહ, આને શું કહેવાય? પુડલા કહેવાય, મન ખાવા. થેન્ક યુ. એવું જ કહેવાય ને? હા ખબર છે, દર ચોપડી ભણ્યો છે. લેને હવે ખાતો હોય તો ખાને, પછી જાય. ગોપી બહુ મસ્ત. એ બહુ વાર હાજે હું બનાવવાની ભરશે ના ખાવા આવજે. એકાતા થેપલા હારા હે પુડલા. બેટા, હા, મેં તારી ને કિશનની બધી વાત સાંભળી, પણ તું આ ધારા વિશે તું ધારાને નહીં કી. જો બા, હું પણ એવું કરવા નહોતી માંગતી. તમે સાંભળ્યું ને કે હું ના જ પાડતી હતી કે હું આ કઈ વાત નહીં કરું. પણ તમને ખબર છે ને, આ કિશન અમે બંને સાથે ભણીને મોટા થયા. હવે હું જો આ વાત નહીં કહું ધારાને તો પછી કિશનને કેવું દુઃખ લાગશે. અરે બેટા, હું સમજુ છું કે તારે વાત આ કરવી જ જોઈએ, પણ એના બાપાનો સ્વભાવ તને ખબર છે ને. એ જે હોય તે, પણ કિશન મારો મિત્ર છે. અમે કેટલું સાથે રહ્યા છીએ, એટલે હું તો આ વાત કરીશ જ. બસ. અરે બેટા, તું આ 7મા ધોરણના ચોપડા કેમ લઈને આવી ગઈ છો? ગોપી,
તને તો જાણે કેમ ખબર જ ન હોય. આ હાથમાં ધોરણ પછી મારા બાપુએ મને નિશાળનું મોઢું જોવા નથી દીધું. પણ આ 7મા ધોરણના ચોપડા છે અને તું કહે છે કે હજી તને બરાબર વાંચતાય નથી આવડતું, તો હું તને ડાયરેક્ટ 7મા ધોરણનું કેવી રીતે ભણાવી શકું? હજી તું મને કાલે એબીસીડી શીખડાવવાનું કહેતી હતી. તને તો ખબર જ છે ને કે આપણે નિશાળે ન જઈએ કે એટલે આવડતું હોય ને એ ભૂલાઈ જાય. આ ઘરના કામમાં અને આ બધી માથાકૂટમાં છે ને હું બધું ભૂલી ગઈ છું. એટલે હવે મારે એ કડે એકથી તને શીખડાવવાનું છે એમ? હા, હે ભગવાન. તું શીખવાડીશ ને? હા, હવે તને હા પાડી દીધી છે તો શીખવાડવું તો પડશે જ ને. તું એને મને શીખવાડ, મને હે ને જલ્દી જલ્દી શીખી લઉં. હા હા હા, ઉતાવળી ન થા, બધું શીખવાડું છું. સાંભળ, એક વાત કહું. કેવી રીતે કહું યાર? મોઢેથી. મોઢેથી જ કહેવાનું હે, મને ખબર પડે છે. પણ આ શહેરમાં રહેતી હોત ને તો આમ કહી દીધું હોત. હવે એક તો તું રહે છે ગામડામાં અને વાત છે શહેર જેવી. વાત જાણે એમ છે ને કે તું આ કિશનને તો ઓળખે જ છે ને? હા, ઓળખું છું ને. હા, તો એના વિશે જ વાત કરવી હતી. કિશન હમણાં મને મળવા આવ્યો હતો અને કહેતો હતો કે એ કેવી રીતે કહું, એ તને પ્રેમ કરે છે. શું કીધું તે? તને પ્રેમ કરે છે કિશન. અને તું? ગોપી, કિશનને પ્રેમ હું પણ કરું છું. હે, બની ગઈ વાત. એટલે કે પણ તને તો ખબર જ છે ને. શું? અમારા બાપુ. હા, એમના ડરથી જ તો કિશન હજી સુધી તને કહી નથી શક્યો કે તને પ્રેમ કરે છે. પણ તારા, એ સાચે તને દિલથી પ્રેમ કરે છે. અરે, એ તો એવું કહેતો હતો કે મારા કેટલા બધા માંગા આવે છે તો પણ હું ત્યાં જોવા માટે તૈયાર નથી થતો, કારણ કે એ માત્ર તારી સાથે લગ્ન કરવા માંગે છે. ગોપી, હું પણ કિશન સાથે જ લગ્ન કરવા માંગુ છું. અને તને ખબર છે, હું તો રોજ એ જ પ્રાર્થના કરું ભગવાનને કે કાંઈક એવું બને કે અમે બી મળી જાય. પણ મારા બાપુને સમજાવે ને એટલે લોખંડના સણા સાવવા બરાબર છે. પણ તારે મનાવવા તો પડશે ને. અને જોજે તું, તારા પપ્પા પણ માની જ જશે. એ બધી ચિંતા છોડ. આ કિશને મને તારી સાથે વાત કરવાનું કીધું છે. આ લે રિંગ જાય છે, વાત કર. હા બાપુ. કાકા, તમે અમારા ઘરે? બસ હું એવો આવી અહીંયા તમને આરસી પડી ને. વિનુભાઈ, તમે અહીંયા આવીને કેમ રો પાડો છો? હું તમને કઈ નથી કહેતો, હું મારી સોરીને કહું છું. પણ ઘરે તો મારે જ આવ્યા છો ને. અને તમારે ઘરે આવ્યો તો મારી સોરી લેવાની આવો ને મારે. હા, એને બોલાવી અને આ બધા સોપડાના જ્ઞાન આપે છે. શું જરૂર છે એને? કાકા, એણે જ મને કીધું હતું કે મને શીખવજે. બોલ ને તારા, તે જ કીધું હતું મને. બાપુ, એ મને ખાલી ભણાવે જ છે ને, બીજું ક્યાં કઈ કહે છે? તને એને મળવાની ના પાડી છે, એને વાત કરવાની ના પાડી છે અને ઘરે લેવા આવી. કાકા, તમે એને ભણવા નથી દીધી. હવે એને ભણવા ન જવા દો તો કઈ નહીં, પણ મારી પાસે જ્ઞાન લેવા આવે છે તો લેવા દો ને. કંઈક ભણશે તો એને સમજાશે ને. તમને ખબર છે ને કે શિકાબેન? કૌશિકા નહીં, કૌશિકા બેન. હા ભાઈ, કૌશિકા. તમને કેટલી વાર કીધું? તમને એક વખત ખબર છે ને, પ્રેમ લગ્ન કર્યા હતા, ધક્કા મારી ગામમાંથી બહાર કાઢ્યા હતા. પાછું એમ કરવું જ તમારે. હા, એ ગામમાંથી વહી ગઈ હતી ને, એ કૌશિકા જુદી હતી ને આ કૌશિકા જુદી છે. હવે કોઈની તાકાત છે કે ગામમાંથી કાઢી શકે? આ ગામ પણ અમારું જ છે. હા ભાઈ, હા. અને તને કહી દઉં, આજ પછી આ ફળિયામાં પગ મૂક્યો ને તો ટાટિયા તોડી નાખે તારો. અરે કાકા, આટલો બધો દબાવ શું કામ કરો છો એના પર? અમારા ઘરે જ આવે છે ને, કોઈને મળવા થોડી જાય છે. અને અહીંયા ભણશે તો કંઈક આગળ વધશે, કંઈક સમજ આવશે ને દુનિયાદારીની. બસ એને જ્ઞાન દેતી ભણી દેવા મળી. અને તું છે ને હવે આમ ઘર ભેગી થા. હા, મોજેનો ઓફિસ છે. પણ બાપુ, તમને વાંધો આવશે. આ લોકોએ પ્રેમ લગ્ન કર્યા હતા, એમાં ગોપીનો હું વાંક છે? અને પ્રેમ લગ્ન કઈ ખોટી વાત નથી. આપણે મહાદેવે ને પાર્વતીએ કર્યા હતા ને. અને આ રાધા કૃષ્ણ
એની પ્રેમ લગ્ન જ હતા. એ બસ 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 આ છોકરીનું જેમ કે શીખો. એ તું છે ને આ બધા અહીં પાછી આ બધા લફડા શીખી અને મારી પાસે નહીં આવતી હો કોઈ દી વાત કરવા. મને જ્ઞાન નહીં આપતી. તારા જા જતી રે, તારા બાપુ કોઈ દી નહીં સમજે. અને તું છે ને અમો ઘર ભેગી છે હા હું તો રૂપીશ છે. અરે કાકા, આવી રીતે હું કામ કરું છું એની જોડે? તમે કેવા માણસ છો? હજી તમારા જૂના વિચારો મુકતા જ નથી. તું પેલા તારા વિચારો સુધાર. અને તું છે ને આ અડધો આમ દેખાય એવા લુગડા પહેરીને મારી સામે ઉભી શરમ નથી આવતી. સુંદરી માથામાં તાવ થાય છે. અરે કૌશિકા ને કૌશિકા નહીં. હા ભાઈ કૌશિકા, તમે છે ને આ તમારા લબાચા ભરવાની તૈયારી રાખજો. ધક્કા મારીને ગામમાંથી બહાર ન કઢાવું તો મને કહેજો. હવે ને નીકળું તો મને કહે છે ગામની બહાર. કોઈની તાકાત છે ઘરની બહાર મને કાઢે? બેટા આ માણસ ક્યારે નહીં સુધરે. ચાલ આ કરો. ઘરના કઈ કામ કરવા નથી, માલ ઢોરને હાચવવા નથી અને નકરું ગોપલી પાસે રખડ્યા જ કરવું. બાપુ તમે આવું હું કામ ને કરો છો મારી યાર? હવે ભાષણ દેવાની જરૂર નથી, આ કામે વળજો. હા બાપુ તો કોઈ વાતમાં સમજવા તૈયાર નથી. અને હવે તો મને એ પણ ખબર પડી ગઈ કે કિશન પણ મને પ્રેમ કરે છે. પણ આ બાપુ મને ને કિશન ને ક્યારેય ભેગા નહીં થવા દે. એટલા વર્ષો પહેલા જો આ કાકાને ને કાકીને ગામમાંથી કાઢ્યા હતા, તો બાપુ મારી તો શું હાલત કરશે? મારી તો ઠીક, એ તો કિશન ને પણ જીવવા નહીં દે. ના બાપા ના, મારે કઈ આવો પ્રેમ નથી કરવો. આ બાપુનું કઈ નક્કી નહીં. મારા નસીબમાં આ કામ જ લખ્યું છે. આજ ખરું. બા, હું તમારાથી નારાજ છું. કેમ? શું થયું બેટા? શું થયું? તમે મને આ વાતે ના કીધી કે તમને અહીંયાથી ગામમાંથી ધક્કા મારીને કાઢી મૂક્યા હતા. આજે વિનુ કાકા બોલ્યા ત્યારે મને ખબર પડી. તમે મને કઈ કહેતા જ નથી, બધી વાતો છુપાવો છો મારાથી. અરે બેટા છુપાવવાનું કઈ કારણ હશે. શું કારણ છે? બેટા અમે છે ને તને દુખી કરવા નતા માંગતા, એટલા માટે નથી વાત કરી. બહુ સારું. મને જોયું ને આ કાકા કેવી રીતે બૂમા બૂમ કરીને લઈને જતા રહ્યા. પણ બેટા તે પેલી પ્રેમની વાત તો નથી કરી ને? કરી દીધી. હે? હા બા, હવે કિશોને મને આટલો વિશ્વાસ રાખીને આ વાત કરી હોય અને હું ધારાને ન કહું તો કેવી રીતે ચાલે? એટલે મેં એને કહી દીધું કે કિશન તને પ્રેમ કરે છે. પણ બેટા તને ખબર છે ને કે એના બાપાનો સ્વભાવ કેવો છે? જળ જેવો છે. એ આ વાતને સમજે જ નહીં. કઈ નહીં ના સમજે તો પણ મારે તો ધારાને કેવું પડે ને. અરે ધારાને ખબર એ નહોતી કે કિશન એને પ્રેમ કરે છે. અને તમને ખબર છે માં, એ ધારા છે ને એ પણ કિશનને પ્રેમ કરે છે. એવું કહેતી હતી કે હું એને પ્રેમ તો કરું છું પણ મને ડર લાગે છે કે મારા બાપુ નહીં માન્યા તો એટલે એ ચૂપ હતી. એટલે એને ક્યારે કિશનને આ વાત જ નથી કરી. અરે બેટા પ્રેમ કરવો એ ગુનો નથી. તો પછી મેં શું ખોટું કર્યું? મેં સારું જ કર્યું ને કે મેં કિશનના મનની વાત ધારા સુધી પહોંચાડી દીધી. એ વાત સાચી છે બેટા, પણ એના બાપાનો પ્રોબ્લેમ છે કે એનો બાપો છે ને આ વાતને ક્યારે સમજી નહીં શકે. કઈ નહીં, એમને પણ સમય સાથે સમજાઈ જશે. અને હું તો કહું છું કે એમને સમજાવવાની જરૂર શું છે? ન સમજે તો ધારા ભાગીને પણ લગ્ન કરી શકે ને. તને ખબર છે ને બેટા, આટલા વર્ષો થઈ ગયા તો આપણને કેટલા ટાણા મારે છે, તો એ ધારાને જીવવા જ નહીં દે. ખબર નહીં ધારાનું હવે શું થશે. હે ભગવાન, આ માણસને કેવી રીતના સમજાવવું એ જ સમજાતું નથી. અમે ગામડામાં જ રહેતા તો કેટલું સારું હતું ને. કેટલી મજા આવે છે અહીંયા. શહેરમાં તો સવારના ઉઠ્યા નથી કે વાહનોના એટલા બધા અવાજ, અને અહીંયા કેટલી બધી શાંતિ છે. પણ ના, ગામડામાં વેનુ કાકા જેવા લોકો રહેતા હોય ને એ બહુ ત્રાસ આપે. એ અને એમના જૂનવાણી વિચારો. ખબર નહીં હવે આ ધારા અને કિશનનું થશે શું. દીદી ક્યાં? લો, એક કામ તને આપ્યું તું
અને એ તારાથી નો થયું હે? નથી વાળી તને ખબર છે આજે એના બાપા આ વાત સાંભળી જાત તો મારી હાલત શું થાત? હું એને આ બધી તારી વાત કરતી હતી અને એ જ ટાઈમે એના બાપા આવી ગયા. અરે બાપરે! પછી પછી શું થયું? પછી શું થાય? આપણે તો કામ સોંપીને જતા રહ્યા હતા કે તું આટલું કામ કરી દેજે અને હું નવરી હા પણ પાડી દીધી. અરે તારા ચક્કરમાં આજે મારો વારો પડી જાત. ગોપી તને મારી તો નથી ને? એ શું મને મારતા હતા? મારા મમ્મી જોયા છે વાઘ જેવા છે, ફાડી ખાય એને. મારી તો નથી પણ એમને સાંભળ્યું એ નથી. એ તો અમારી વાત પૂરી થઈ અને હું તને ફોન લગાવતી હતી એની સાથે વાત કરાવવા માટે. ત્યાં વિનુ કાકા આવી ગયા અને મેં મારો ફોન પાછો લઈ લીધો. લો, મને તો આશા હતી તારા ઉપર કે તું મને મતલબમાં ફોન કરીશ, અમે બંને વાત કરી લેવું. પણ હા હા મને ભલે માર પડે, તારું કામ થઈ જવું જોઈએ હે ને? તારે હું કીધું? શું કે બિચારી, તને ખબર છે ધારા પણ તને પ્રેમ કરે છે. મેં કીધું તું ને તને, એ તો મને અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. એ કઈ નવી વાત નથી. બીજું કે કઈ પણ તમે બંને એક નથી થવાના. ભૂલી જા ધારાને. અરે ખાલી એ મારી પાસે ભણવા માટે આવી હતી. એની બિચારીને તો ખબર નહોતી કે હું એને આ વાત કરવાની છું. અને એના પપ્પા એને એવી રીતે ખેંચીને લઈ ગયા કે જાણે મારી સાથે નહીં કોઈ છોકરા સાથે બેઠી હોય. એટલે કિશન, હવે તું ધારાને ભૂલી જાય જ સારું. મને નથી લાગતું કે તમારા બંનેનું એક થવું શક્ય હોય. એના પપ્પા જ્યાં એને ઈચ્છે ને ત્યાં જ લગ્ન કરાવશે. કેવી વાત કરે છે ગોપી તું? હા બિલકુલ નહીં. હા તારા મને પસંદ કરે છે, હું એને પસંદ કરું છું, તો પછી એના પપ્પાના લીધે થઈને અમારે અલગ થોડી થવું પડે? હા હું ક્યારે ના બને. હા તો શું કરીશ? કઈ પણ કરીશ. તું બીજી વાર જાજે. હું નહીં, હા તું જજે હવે. જો મને વચ્ચે નહીં લે. મેં કિશન તારા માટે કોશિશ કરી પણ હવે હું કોઈ જોખમ લેવા નથી માંગતી. અને તું પ્રેમ કરે છે ને તો તું પોતે જઈને કે. કહેવાની તો તાકાત છે નહીં અને ખાલી બસ પ્રેમ કરું છું. હલકામાં નહીં લે મને. તને ખબર નથી હજી મારી? હે હા હા તો જાય ના કરે. હા આ તો હમણાં જ જાવ એમ છું અને હાથ માંગીને આવું એમ છું. પણ આ તો છે ને મને એમ થાય કે પહેલા થોડીક પાળ બાંધી લેવી હારી, હા પછી વાત નાખીએ ને તો એટેક બેટેક નો આવે. નાકનું કઈક અચાનક મેં કઈક કીધું અને ઝટકો લાગ્યો તો વિનુ કાકા ખોવાઈ જાય ને. હવે રેવા દે ને. તાકાત છે નહીં અને ખોટા ફાકા નહીં માર. જવું હોય તો જઈને કે. હું કઈ કરી શકું એમ નથી. પણ ગોપી, આ ધારાના બાપુ બહુ ગુસ્સામાં હતા. બહુ જ. મને તો લાગ્યું કે ઘરે જઈને ધારાને મારશે જ. અરે પણ મારી હોય તો મને શું ખબર? મારી જ હોય ને. તો પછી ગયો એ. ભલે મારા સસરા થાય. હા તારા ઉપર હાથ ઉપાડે એવું થોડી સહન કરવાનો છું. એ ગામઠી છોરા, તારા સસરા હજી થઈ નથી ગયા અને નક્કી પણ નથી કે થશે કે નહીં થાય. ભલે મારા સસરા થાય. હા તો છોકરી ઉપર હાથ ઉપાડે કે હારી વાત થોડી કહેવાય. તો શું કરી લઈશ તું? કહી દઈશ એમને કે તમારા ઘરમાં ધારા તમને નો પોસાતી હોય તો મોકલી દે ને, પરણાવી દે મારી હારે, હું આચવી લઈ. તું કહીશ અને પણ આપી દેશે. હા જાઓ જા. હવે સપના જોવાનું છોડ, નહીં મળે. જાય છે જ ને. એક કામ તો થતું નથી તારાથી. વાતું મોટી મોટી કરે. મને તો એમ હતું કે ભણેલી ગણેલી હોશિયાર છે તો કઈક આપણું પાર પાડશે, પણ તું શું પાડવાની? એ હોશિયારી માર તો એક તો મેં કામ કરી દીધું ને પાછું થેન્ક યુ કહેવાના બદલે બગડે છે મારા ઉપર. તારા 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 કિશન, તું અહીંયા મારા ઘરે? હા તારા બાપુ ઘરે નથી ને? ના, એ હમણાં જ વાડીએ ગયા છે. પણ તું આ રીતે ઘરે કેમ આવ્યો છે? તારી યાર થોડી વાત કરવી હતી. હા ગોપીએ વાત કરીને તારી સાથે? હા, ગોપીએ મને વાત કરી
મારી વાત પણ તને કરી જશે ને? કરીને પણ તે હું વિચાર્યું? એમાં મારે શું વિચારવાનું છે? જે મારે કેવું હતું એ તો મેં ગોપી હારે તને સમાચાર મોકલી જ દીધા હતા ને. પણ તને તો ખબર જ છે ને કિશન કે મારા બાપુ એ આ પ્રેમ લગ્ન ને નથી કરવા દેતા, એના વિરોધી છે. હાંધી ખબર છે મને. તો તું એવું ઈચ્છે છે કે આપણે આપણી વાત ન કરીએ અને બંને અલગ થઈ જાય? ના કિશન, એવી વાત તો નથી ને. પણ આપણે બાપુને મનાવશું ને. ગોપી મને વાત કરતી હતી કે તે દિવસે ગોપી તારી યારે વાત કરતી હતી ત્યારે તારા બાપુ ગુસ્સામાં તને ત્યાંથી લઈને વયા ગયા હતા. એના ઉપરથી મને લાગે છે કે કદાચ એ ક્યારેય આપણી વાત નહીં માને. એવું નથી. મારા બાપુ છે ને તારા જો મેં છે ને ઘણા બધા માંગા આવ્યા છે પણ હા નથી પાડી, ના, ફક્ત તારા માટે. મને ખબર જ છે કિશન, હું પણ તને એટલો જ પ્રેમ કરું છું અને હું તારી હારે જ લગ્ન કરવા માંગુ છું. તો તારા બાપુને વાંધો શું છે? પ્રેમ લગન કઈ ગુનો થોડી છે? અને એ ક્યાં મન નથી ઓળખતા? આપણે નાનપણથી હારવાર ભણતા હતા, હારે રહ્યા છીએ અને કદાચ લગ્ન કરી લઈએ તો થઈ હું ગયું? મને કાંઈ વાંધો નથી કિશન, પણ મારા બાપુને આપણે કઈ રીતે મનાવવા ને એ મને સમજાતું નથી. પણ તું છે ને બીજા લગ્ન ન કરતો હો ને. રાહ જોજે મારી. હું લગ્ન કરીશ તો તારી હારે જ કરીશ, હું બીજા કોઈ હારે લગ્ન નહીં કરું. હું તો રાહ જોઈ પણ તારા બાપુ તારા લગ્ન કોઈ બીજા હારે કરી દે તો? એવું બોલવા ને કંઈક તો થશે જ ને. આપણે એને મનાવશું, વાત કરશું. તો બસ બીજા લગ્ન ન કરતો. મને વચન આપ મને કે તું કોઈ દિવસ બીજા હા પણ નહીં પાડે. અને તારા મનમાં આવી વાત આવે પણ કેમ? હારું, હા વચન આપ્યું તને કે તું મારી રાહ જોઈશ અને હું તારી. આપણે બંને લગ્ન કરશું તો બંને એકબીજા સાથે જ, બાકી નહીં. નાલાયક, જો તારી આ હિંમત! મારી વાત સાંભળો. જો મામે બધી જ વાત તમને કરવાના હતા. બસ મારે તારી એક પણ વાત નથી સાંભળવી. અને તું ઘરે બોલાવી આ નાલાયક ની હારે વાતો કરે છે. તમે મને ઓળખો જ છો અને હું તમારા માટે તે મતલબમાં હંધી વાત કરવા માંગુ છું. એકવાર અમારા બંનેની વાત તો સાંભળી લો. હું અને ધારા બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. બસ હવે બસ. તારી જીભ ઉપર પ્રેમની વાતો હારી નથી લાગતી. તને ખબર છે આ ગામમાં કોઈ પ્રેમ લગ્ન કરે તો એને જિંદગીભર માફ નથી કરતો અને ગામમાંથી હકાવી કાઢું છું. અને તું મારા ફળિયામાં આવી અને નાલાયક પ્રેમની વાતો કરે છે. હા કરું છું અને એટલા માટે કરું છું કે તમે ક્યારેય વિચાર્યું છે કે ધારાના લગ્ન તમે કોઈ બીજી જગ્યાએ કરાવશો તો એ ત્યાં ખુશ રહેશે? એનું હારું કે નરહું વિચારવા વાળો એનો બાપ જીવે છે. તું કોણ એનું વિચારવા વાળો? અને હા, મારો હાથ ઉપડી જાય અને કઈક નવા જૂની થાય એની પહેલા નીકળી જા. મને મોઢું બતાવો વગર જા. બાપુ, આમાં તમને વાંધો હશે? કિશન મને પણ ગમે છે. હું એની હારે લગ્ન કરવા માંગુ છું. તું છે ને હવે મારી હારે બીજી જીભા જોડે નહીં કર. ચૂપચાપ ઊભી રહે. અને તું તને જિંદગી વાલી હોય ને તો મારાથી દૂર થઈ જા. કિશન, રામ ખોટ. હવે બોલ તું. પણ બાપુ તમને કિશન હારે વાંધો હશે? મેં તને કીધું ને મને પ્રેમ નામથી નફરત છે અને પ્રેમ કરવા વાળાની વાત છે ને હું સાંભળવા પણ નથી માંગતો.
અને તું જો આજે તારી માં જીવતી હોત ને તો આજે તું ન જીવતી હોત, મારી નાખી હોત ને. પણ એક વાત સાંભળી લે, આજથી તું મારા માટે મરી પડવાની છો. તું મારી દીકરી નથી અને હું તારો બાપ નથી. મારા મોતના સમાચાર મળે ને તો મારા નામનો હનાન પણ નહીં કાઢતી. આજથી મારો ને તારો હનાન હુતકનો સંબંધ પૂરો કરું છું. જા. અત્યારમાં? હા બેટા, રંધાઈ ગયું, ગરમ ગરમ જમી લે. બા, તમને એવું નથી લાગતું કે ગામડે આવ્યા પછી તમે એકદમ પાછા ગામડાના થઈ ગયા? અરે બેટા, અહીંયા બધા વેલા જમતા હતા, આપણે વેલું જમી લેવાનું. સારું, હાલો હવે. આવજો. એ ગોપી, કાકા, હવે શું થયું? મારી ધારા ક્યાં છે? તમારી ધારણને અમને શું ખબર? આને બધી ખબર હોય. કશિકાબેન. 1000 વાર કીધું, કૌશિકાબેન નહીં, કૌશિકાબેન. હા ભાઈ હા, કૌશિકાબેન. તારા ક્યાં છે બોલ? અરે પહેલા તો તમે ધીમે બોલો, અને બીજી વાત, તમારી ધારા ક્યાં છે ને એ અમને નથી ખબર, અમારા ઘરે નથી આવી. આ બધી તારી રમત છે. મારી ધારણા તે જ બગાડી છે. મેં શું કર્યું છે? અરે હું ગામડે આવી અને 4 દિવસ શું થયા, તમે અમારી પાછળ પડી ગયા છો. મારી સોળી મને પૂછ્યા વગર ઘરનું ઉંબરું ન વટે, અને અટાણે પૂછ્યા વગરની ગમે ત્યાં વહી જાય તો એ શિખામણ તારી જ હોય. વિનુભાઈ, આ તમે ગમે તેમ મારી દીકરી પર આક્ષેપ ના મૂકશો. તમારી દીકરી ક્યાં જાય છે એ બધી અમને ના ખબર હોય, તમારે સાચવવાની હોય. હવે તમે છે ને બોલવાનું બંધ કરો અને મારી ધારાને ક્યાં હંતાળી છે જવાબ આપો, નહીતર પછી કઈક લેવાજુની થાય. અરે પણ આ રહ્યું ઘર, અંદર જઈને જોઈ લો. અરે ધારાને હું સંતાડું? હા, અમે શું કરવા સંતાડીએ? ચલો મમ્મી. હા ચાલ બેટા. એ બંઠલ, એ વિનો કાકા, તમારી દીકરી છે ને તારા તળાવમાં પડી મરી ગઈ છે. હા આના હલે ઓલા કિસલાને જ કામ આશે બધા. એ બે થઈને મારી છોકરીને મારી નાખી. અમે શું કામે મારી? હા, એ અમારા નહીં ને, કિશનના કામ નથી. એ છે ને તમારું જ કારસ્તાન છે. આ તમે દીકરીને એટલી દબાણમાં રાખીને કે બચારીને આત્મહત્યા કરવી પડી. કાકા, એ પછી દોષ બીજાના માથે દો છે. તમને હજી અહીંયા દોષ દેવાનું દેખાય છે? એનાથી દેખાતું કે તમારી દીકરી ત્યાં તળાવમાં પડીને મરી ગઈ છે. કિશન ક્યાં છે? એ કેશલે જ મારી છોકરીનો ભોગ લીધો છે. હવે તો સુધરો. શું કિશનના માટે ડરો છો? ગોપી, તમારી ભૂલ છે, કબૂલો. ગોપી, તું જાને તારા જા હા ગામમાં વાતો બેલાઈ રહી છે કે તારા તળાવમાં પડી ગઈ છે. જાને તું આ વાહન નથી થવાની. હું મારી આંખે જોઈને આવ્યો છું. હા, અને? ના ના, એવું ના બને. મારી તારા મને મૂકીને ના. તારી ધારા ક્યાંથી થઈ ગઈ? એ તળાવમાં પડી નથી, તે જ નાખી દીધી તળાવમાં. મેં એને ધમકાવી હતી અને એ તને લગ્નની ના પાડી, તે જ મારી નાખી મારી દીકરીએ. અરે વિનુભાઈ, હવે તો કબૂલો કે તમે સ્પ્રિંગની જેમ દબાઈ રાખીને એટલે આ પરિણામ આવ્યું છે. હા વિનુ કાકા, તમારો જ વાંક છે. જ્યારે હોય ત્યારે એને દબાવણીમાં રાખતા, જાણે નાનું બાળક હોય ને એવી રીતે એને પંપાળતા. અહીંયા બિચારી ભણવા આવતી તો ભણવાય ન દેતા.
જરાય શરમ આવે છે તમને? હજુ તમે કિશનના ઉપર દોષ નાખો છો, અમારા ઉપર દોષ નાખો છો. પોતાનો વાંક દેખાતો જ નથી. બાપ કહેવાને લાયક નથી તમે. ને તમારી સામે જ કહું છું, હા મારી તારા મારી હતી ને તમે જ એને મારી નાખીશ. કદાચ તમે અમારી વાત સાંભળી લીધી હોત ને તો આ દિવસ જોવાનો વારો ના આવે. પણ તમે શું કર્યું? તમે તો તમારી જીદ ઉપર અડ્યા રહ્યા. નક્કી કર્યું હતું કે પ્રેમ લગ્ન કોઈ ના કરવું જોઈએ. હું ગુનો કર્યો હતો. અમે ક્યાં ભાગી ગયા હતા? તે ક્યાં મેં તમારું કઈ બગાડ્યું હતું? હા, એ ધારતા ને તો ભાગી શકતા હતા, પણ એ લોકો એવું નથી કર્યું. એમણે તમારી રજા લીધી, પણ તમે રજા દેવાના બદલે એને સજા દઈ દીધી. થઈ ગઈ શાંતિ હવે તમને? વર્ષો પહેલા મારા મમ્મી પપ્પાને ભગાડ્યા ગામની બહાર. શું કામ ને? કે ખાલી એમણે પ્રેમ લગ્ન કર્યા હતા. અને હવે તમારી સગી દીકરીનો તમે ભોગ લીધો. સાચી વાત છે. હું એનો બા કઠોર નીકળ્યો. આજના બદલતા સમયમાં ખરેખર કોઈ બાપે દીકરી પર આટલું બધું દબાણ અને બંધન ન રાખવું જોઈએ કે જેથી કરીને દીકરી બાપનો તો નહીં પણ જિંદગીનો મોહ છોડી દે. આજના આ બદલાતા વખતમાં દીકરા દીકરીઓને નિર્ણય લેવાનો અધિકાર આપવો જોઈએ, પણ હું એમાં નિષ્ફળ ગયો છું. કિશન, છોડ. હવે એમની પાસે આંસુ સારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આપણે તળાવ ઉપર જઈએ. હા, ચાલ બેટા ચાલ. કિશન, ગોપી, હે ભગવાન, મેં મારી મરતી પત્નીને વચન આપ્યું હતું કે આપણી ધારાની આંખમાં કોઈ દિવસ આંસુ નહીં આવવા દઉં. હું એ વચન તોડી નાખ્યું મેં. મને માફ કરજે. અને હું તો આ દુનિયામાં બધાને કહું કે જ્યારે પુત્ર હોય કે પુત્રી હોય પરિપક્વ થાય ને ત્યારે એના જીવનના સારા નરસા માટે એને નક્કી કરવાનો સમય આપજો, એને અધિકાર આપજો. નહીંતર મારા જેવા પરિણામ ભોગવવાના આવશે.